ગીર સોમનાથ લશ્કરી ઈયળના ઉપદ્રવથી મગફળી સોયાબીન પાકને નુકસાન, ખેડૂતો ચિંતા। ગીર સોમનાથમાં લશ્કરી ઈયળના ઉપદ્રવ્યથી મગફળી સોયાબીન પાકને નુકસાન, ખેડૂતો ચિંતામાં। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ્ય ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગયો છે। લુંભા, ભેતાળી, માથાસુરિયા અને ખંડેરી સહિતના ગામોમાં સેંકડો ખેડૂતો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ્ય ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગયો છે। દવાના છંટકાવ બાદ પણ મગફળી, સોયાબીનના પાકોમાં નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। પેટાળી ગામના ખેડૂત વરજાંગ સેવરા અને અર્જણ સોલંકીના જણાવ્યા મુજબ છેલ્લા 10 દિવસથી વરસાદી વાતાવરણમાં મગફળી, સોયાબીન અને તુવેરમાં લીલી અને કાળી લશ્કરી ઈયળનો ઉપદ્રવ્ય વધ્યો છે। આ ઈયળ ઉભા પાકને કોરી ખાય છે। ખેડૂતોએ પાકને બચાવવા 15 થી 20,000 રૂપિયાની દવાનો છંટકાવ કર્યો છે, પરંતુ તડકો ન હોવાને કારણે દવા અસરકારક નીવડતી નથી। ખેડૂતોએ બિયારણ, મજૂરી અને દવાનો ખર્ચ કર્યા છે અને હવે તેમને મગફળી અને સોયાબીન સહિતના પાક નષ્ટ થવાની ચિંતા સતાવી રહી છે।